હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને મોર્નિંગમાં જાગી સ્નાન કરી હનુમાનજી દાદુને મનાવી લીધા છે. અને આજે તો મેડિટેશન કરું ને પહેલાં જ મેં નાસ્તો કરી લીધો છે, કેમ કે ભૂખી બહુ જ વધારે લાગી હતી. સૌથી પહેલાં નાસ્તો કર્યો છે અને હવે હું મેડિટેશન વગેરે મારું કમ્પ્લીટ કરીશ અને ત્યાર પછી જે બી રૂટીન કામ છે એ બી કમ્પ્લીટ કરીશ. અને ગાઈઝ, આઈ એમ રિયલી સોરી કે કોઈનો આજે કોલ આવ્યો હતો કે મેડમ અમે ગ્રાઉન્ડ પર આવ્યા છે, ગ્રાઉન્ડ પાસ કર્યું છે અને ઇન્ટરવ્યૂ આપવું છે, તમે ક્યાં છો? સોરી, આજે અમે ગ્રાઉન્ડ પર નથી આવી શક્યા. આજે નહીં, હમણાં એક વીકથી અમે લોકો આવતા જ નથી, કેમ કે સમય નથી મળતો અને થોડા કામમાં બિઝી હોવાને લીધે હમણાં અમે ડેઇલી શૂટ કરવા માટે ગ્રાઉન્ડ પર નથી આવતી. ક્યારેક ક્યારેક આવીએ છીએ અને હવે તો ઓલરેડી ગ્રાઉન્ડ પૂરું થવા આવ્યું છે રાજકોટ મોડી હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે. અને લાસ્ટ ડે છે આઈ થિંક હોળીના દિવસે, તો મે બી વચ્ચે એક દિવસ આવીશું. અમે લોકો ડેઇલી તો અત્યારે નથી આવતા. સો જે લોકોએ કોલ કર્યો હતો અને મેસેજ કરે છે કે અમે તમને ત્યાં શોધતા હતા, તમે ક્યાંય હતા નહીં, મળ્યા નહીં, સો આમ રિયલી સોરી ગાઈઝ કે અમે લોકો ત્યાં આવી નથી શકતા હાલ, કે હવે કામ માટે મે બી બીજી છું એટલા માટે. નહીં તો મોર્નિંગમાં ડેઇલી અમે લોકો ત્યાં વિડીયો શૂટ કરવા માટે આવતા હતા. સો ફાઇનલી ચલો આજે મોર્નિંગમાં જ છે, વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હવે ડેઇલી રૂટીન વ્લોગ મેં તમારી જોડે શેર કરવાની જ છું. અને ખાસ કરીને અત્યારે તો મેં પેટ પૂજા તો ઓલરેડી થઈ ગઈ છે, હવે થોડું ચેન પડશે અને ડાયરેક્ટલી અત્યારે પહેલાં મેડિટેશન કરીશ અને ત્યાર પછી રૂટીન કામ છે ફિનિશ કરીશ અને એડિટિંગ વગેરે કરીશ, વિડીયો અપલોડ કરીશ. અને હા, જે લોકો સોશિયલ મીડિયાની અંદર કમાવા માગતા હોય તો પહેલાં તો યુટ્યુબમાં બહુ લાંબો ક્રાઇટેરિયા છે કે 1000 ફોલોવર્સ, 4000 કલાકનો વોચ ટાઈમ છે, એટલું કમ્પ્લીટ ન કરી શકો તો ફેસબુક પેજ ખોલો. ફેસબુક પેજ ઉપર તમને છે ને ઓછામાં ઓછા ફોલોઅર્સ પર કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જશે અને ત્યાં તમે પૈસા કમાઈ શકો છો. ફોટો અપલોડ કરશો તો બી પૈસા મળશે, સ્ટોરી અપલોડ કરો છો તો બી પૈસા મળે છે, વિડીયો અપલોડ કરો છો તો બી પૈસા મળે છે. મેં હંમેશા કહું છું, એક તમારી સાઇડ ઇન્કમ થઈ જશે. એવું નથી કે તમારે 24 કલાક એમાં આપવાના છે, 1 કલાક બી આપશો તો બી સારી એવી ઇન્કમ આવશે. શું સોશિયલ મીડિયામાંથી કમાવા માગો છો તો હજી બી સમય છે તમારી પાસે, કંઈ પણ કરો છો સોશિયલ મીડિયા હોવું જોઈએ, સારી એવી ઇન્કમ રહેશે અને ફ્રીડમ, ફાઇનાન્શિયલી ફ્રીડમ તમને મળશે, જે મેં અત્યારે હાલ કરી રહી છું. કોઈની જોબ નહીં કરવી પડે. એક સમય હતો જ્યારે હું 6000, પછી 7000, પછી 9000, 11000 આવી, ત્યાર પછી સેલેરી 13000 થઈ, પછી એનાથી સેલેરી નથી વધી પણ 13000ની જગ્યાએ મેં છે સારું એવું કામ કરતી, આખો દિવસ ઇન્સેન્ટિવ માટે ત્યાં રહેવું પડતું અને કામ કરવું પડતું. સવારના 9 વાગે ગયા હોય તો રાતના 11 વાગે ઘરે આવતી, ત્યારે ઇન્સેન્ટિવ સહિત સેલેરી 25000, 28000 આવતી હતી. બાકી ફિક્સ સેલેરી તો ન હતી કે 25000, 27000 મળી શકે. મારા કામના લીધે ઇન્સેન્ટિવ આવતું હતું અને એ હું જોબ કરતી હતી ક્રોમાના શોરૂમમાં, જે ટાટા ક્રોમા છે, જ્યાં ઇલેક્ટ્રોનિક વસ્તુ મળતી હોય એમાં. તો આવું હોય છે તો પ્રાઇવેટ જોબ કરવી. અને અત્યારે હું ઘરે બેઠા બેઠા આસાનીથી 30 થી 35000માં મંથ પાડી શકું છું. જો મેં ડેઇલી સોશિયલ મીડિયામાં પ્રોપરલી વિડીયો અપલોડ કરું તો મારા આસાનીથી થઈ જશે. જો તમે બી તમારી સ્ટડી જોડે કરી શકો છો, કોઈની ગુલામી નહીં કરવી પડે, ખાસ કરીને ક્યાંય બી જોબ કરવા નહીં જવું પડે. સ્ટડી અને એક ફાઇનાન્શિયલ ફ્રીડમ તમને મળી શકશે. કોઈ પાસે પૈસા ઉધાર નહીં માંગવા પડે કે મને આ તૈયારી કરવા માટે મારે વસ્તુ લેવી છે, મારા રૂમના રેન્ટ ભરવા છે. તમે તમારું જાતે ખર્ચો નીકાળી શકશો, જે રીતે અત્યારે હું નીકાળી શકું છું. ખાલી ખર્ચો જ નહીં, આગળ જતાં તો બહુ બધું આમાં મળવાનું છે અને સારી એવી ઇન્કમ થાય જ છે. તમને ખબર જ છે, બહુ બધા લોકો સોશિયલ મીડિયામાં બહુ વધારે કમાય છે. તો તમે શા માટે નહીં? હજી બી સ્ટાર્ટ નથી કર્યું તો કરી દો. ક્રાઇટેરિયા જલ્દી કમ્પ્લીટ થઈ જશે ફેસબુકનો. યુટ્યુબમાં થોડો ટાઈમ લાગી જતો હોય છે, એમાં રેગ્યુલર રહેવું પડે છે, વોચ ટાઈમ પૂરા કરવા પડે છે, સબસ્ક્રાઈબર પૂરા કરવા પડે છે. ઇન્સ્ટાગ્રામની અંદર જે પૂછે છે પૈસા આવે છે, એમાં ન આવે. પેઇડ પ્રમોશન, બ્રાન્ડ પ્રમોશન મળતું હોય તો એમના આવતા હોય છે. સો હજી બી તમે વિચારી રહ્યા છો કે સોશિયલ મીડિયામાંથી કમાવું, પણ કઈ રીતે અકાઉન્ટ ઓપન કરવું, કઈ રીતે ક્રાઇટેરિયા પૂરો કરવું અને ક્યારે મારી ઇન્કમ આવશે, તો વિચારવાનું છોડી દો. મેં બી આવી રીતે વિચારતા 1 વર્ષ કાઢ્યું હતું અને ત્યાર પછી યુટ્યુબ સ્ટાર્ટ કરી હતી. તો અત્યારે તો ઇન્કમ આવે જ છે. મારે નથી જવું પડતું જોબ કરવા યા નહીં તો કોઈની ગુલામી કરવા. મને પ્રાઇવેટ જોબ બને, કોઈના હાથ નીચે રહીને કામ કરવું ન ગમતું, પણ એક સમય એવો હતો, મજબૂરી હતી કે કરવું પડતું હતું. આજે ખુદનું પોતાનું બધું થઈ ગયું છે એટલે ગુલામી ન કરવી પડે અને કોઈ બોસની નીચે આપણે કામ ન કરવું પડે. સો થોડું તો હવે જ્ઞાન આવી જ ગયું હશે તમને કે શું કરવું જોઈએ. મેં તો મારા બ્લોગની અંદર તમારી જોડે શેર કરતી જ રહું છું હંમેશા. સો ચલો, હવે સમજાઈ ગયું હોય તો જાઓ, ઊભા થાઓ અને અકાઉન્ટ ઓપન કરો અને તમે પણ સોશિયલ મીડિયામાં કામ કરવાનું સ્ટાર્ટ કરો. અને હું અત્યારે મારું એડિટિંગ વગેરે અને રૂટીન કામ કરવાનું સ્ટાર્ટ કરું છું. સો ગાઈઝ, અત્યારે હવે હું કરીશ મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ. તમે ઘણા લોકો સવાલ કરે છે મેડિટેશન કેટલી મિનિટ કરવું જોઈએ? 3, 5, 10, 15, 20, 25 જેટલી મિનિટ કરી શકો એટલી મિનિટ કરવું જોઈએ. હું ડેઇલી 15 મિનિટ કરું છું અત્યારે. તો ચલો, સૌથી પહેલાં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ.
So finally guys, ચલો મેડિટેશન સેશન કમ્પ્લીટ. હવે મારું થોડું રૂટીન કામ છે એ બી ફિનિશ કરીશ મેં. સૌથી પહેલાં તો કામ થોડું ફિનિશ કરી ત્યાર પછી એડિટિંગ વગેરે. હેર વોશ કરીએ છીએ તો હજી તો થોડા રહેતા નથી. પહેલા દિવસ તો આવો પ્રોબ્લેમ થાય બટ ચાલે. યા ऐसे क्यों होता है बार बार. हे प्रभु. So finally guys, meditation session complete and હવે હું કરીશ મારું એડિટિંગ વગેરે અને રૂટીન કામ છે ફિનિશ ને ત્યાર પછી આપણે આગળ મળીશું વ્લોગમાં. સો ગાઈઝ પહેલાં રૂમની સાફ સફાઈ કરીશું. આજકાલ તો ટેબલ પર બુકો પથરાયેલી રહે છે. બધી બુકોને સાઈડ કરી ટેબલ પહેલાં ક્લીન કરીશ. એન્ડ માય ન્યૂ ગાડી કી આજે તમારી જોડે શેર કરવાની છું. ઓલરેડી કિચન કીમાં લગાવવા માટે આવેલું યુઝ કરો. इट्स माय छोटू सा चिराग. It's my second phone. જેમાં હું યુઝ નથી કરતી. ફાઇનલી કપડાં ધોતા વાગી ગયા છે 1:30 અને હવે હું છે ને પેટ પૂજા કરી લઈશ. ઓલરેડી જમવાનું આવી ગયું છે. પહેલાં જમીશ અને ત્યાર પછી બીજા કામ છે ને આજે તો બહુ બધા છે એ બધા ફિનિશ કરીશું. ચલો પહેલાં તો હું જમી લઈશ. હવે તો જમવામાં જ આવ્યું છે શાક ખીચડી રોટલી અને હું ખાઈશ જસ્ટ શાક ને ખીચડી. સો ચલો તો ફિર ગાઈઝ પહેલાં તો હું જમી લઉં. સો ગાઈઝ ફાઇનલી બધું કામ ફિનિશ કરી મારે ઢગલો એક કપડાં ધોઈને હવે હું રેડી થઈ. હમણાં શિયાળા જેવું જેકેટ પહેરીને ક્યાં જઈશ. અત્યારે બહાર ભયાનક તડકો છે અને હવે હું જઈશ મારું ઇમ્પોર્ટન્ટ કામ માટે. તો ચલો હા ઘણી વાર કરતા હું પણ નીકળી જઈશ. તો ચલીએ ગાઈઝ. गाइस અત્યારે હું આવી રહી છું इधर तो कुछ घोर है पोखर है पब्लिक नहीं लाग. સો દોસ્તો અત્યારે છે આજે મેં રામ નામ લખી રહી છું પાંદ પર. એ વ્લોગ તમારી જોડે મેં અલગથી જ શેર કરવાની છું. નહીં તો આ વ્લોગ છે બહુ જ વધારે લોંગ થઈ જશે. એટલે આ વ્લોગને મેં અહીંયા જ સમાપ્ત કરી દઈશ અને જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. અને આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.